મારું નામ આશા છે. હું સુરતમાં રહેતી હતી. થોડા વર્ષો પહેલાં મારા લગ્ન થયા હતા, પરંતુ અમારો સંબંધ લાંબો ટકી શક્યો નહીં. બંને પરિવારોની સંમતિથી અમે અલગ થઈ ગયા. શરૂઆતમાં આ નિર્ણય સ્વીકારવો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. સમાજના પ્રશ્નો, લોકોની વાતો અને એકલતાએ મને અંદરથી તોડી નાખી હતી. પરંતુ મેં નક્કી કર્યું કે ભૂતકાળમાં અટવાઈ રહેવાને બદલે હું મારા જીવનને નવી દિશા આપીશ. નવી શરૂઆત માટે હું વડોદરા આવી અને એક જાણીતી કંપનીમાં નોકરી શરૂ કરી. નવું શહેર, નવી ઓફિસ અને નવા લોકો વચ્ચે શરૂઆતમાં થોડું અજીબ લાગતું હતું, છતાં હું મારા કામમાં સંપૂર્ણ ધ્યાન આપતી. મારી મહેનત અને પ્રામાણિકતાને જોઈને થોડા જ દિવસોમાં સૌ મને ઓળખી ગયા. મારી ટીમના સિનિયર મેનેજરનું નામ નિખિલ હતું. તે ખૂબ જ શાંત, સમજદાર અને દરેક કર્મચારીને માન આપનાર વ્યક્તિ હતા. ઓફિસમાં કોઈને પણ મુશ્કેલી પડે તો તે હંમેશા મદદ કરવા માટે તૈયાર જ રહેતું. તેણે મારી સાથે પણ ક્યારેય માત્ર કર્મચારી તરીકે નહીં, પરંતુ એક સારા મિત્રની જેમ જ વર્તન કર્યું. એક દિવસ હું મહત્વપૂર્ણ પ્રોજેક્ટ દરમિયાન હું ખૂબ જ તણાવમાં હતી. સમય ઓછો હતો અને કામ ઘણું હતું. મારી ચિંતા જોઈને નિખિલ મારી પાસે આવ્યો અને બોલ્યો, "આશા, દરેક મુશ્કેલીનો ઉકેલ હોય છે. આપણે સાથે મળીને આ કામ પૂર્ણ કરીશું." તેના આ શબ્દોએ મારા મનનો ભાર ઘણો હળવો કરી દીધો. અમે મોડી સાંજ સુધી કામ કર્યું અને આખરે પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો. તે દિવસ પછી અમારી વચ્ચે વિશ્વાસ વધવા લાગ્યો. ઓફિસના લંચ બ્રેક દરમિયાન અમે જીવન વિશે વાતો કરતા. મેં તેને મારા ભૂતકાળ વિશે જણાવ્યું. મને લાગ્યું કે કદાચ તે પણ મારા બીજા લોકોની જેમ મારા વિશે અલગ વિચાર છે, પરંતુ તેણે ખૂબ જ શાંતિથી કહ્યું, "આશા, કોઈ વ્યક્તિનું મૂલ્ય તેના ભૂતકાળથી નક્કી થતું નથી. માણસને તેની આજ અને આવતીકાલથી ઓળખવો જોઈએ." તેની આ વાત મારા દિલને સ્પર્શી ગઈ. ઘણા સમય પછી મને એવું લાગ્યું કે કોઈ મારા ભૂતકાળના આધારે નહીં, પરંતુ મારા વ્યક્તિત્વના આધારે સમજી રહ્યું છે. ધીમે ધીમે અમારી મિત્રતા વધુ મજબૂત બનતી ગઈ. એક રવિવારે ઓફિસના બધા મિત્રો સાથે શહેરના એક બગીચામાં પિકનિકનું આયોજન થયું. આખો દિવસ હાસ્ય, રમતો અને વાતોમાં પસાર થયો. ત્યાં મેં નિખિલનો એક જ અલગ સ્વભાવ જોયો. તે દરેક વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો અને કોઈ પણ વ્યક્તિ એકલું ન અનુભવે તેનું ખાસ ધ્યાન રાખતો. મને પણ સમજાઈ ગયું કે તેની અંદર માત્ર એક સારો અધિકારી જ નહીં, પરંતુ ખૂબ જ સારો માણસ પણ છે. સમય જતાં અમારી મુલાકાતો ઓફિસની બહાર પણ થવા લાગી. અમે પુસ્તકોની દુકાન, કેફે અને શહેરના શાંત સ્થળોએ મળતા. અમે એકબીજાના સપનાઓ, જવાબદારી અને ભવિષ્ય વિશે ખુલ્લા દિલથી વાતો કરતા. અમારી વચ્ચેનો સંબંધ મિત્રતાથી આગળ વધી ગયો હતો, પરંતુ બંનેએ ક્યારેય ઉતાવળ કરી નહોતી. એક સાંજે નિખિલે મને શહેરના સરોવર કિનારે મળવા બોલાવી. સૂર્યાસ્તનો સુંદર નજારો સામે હતો. એણે ખૂબ જ સરળ શબ્દોમાં કહ્યું, "આશા, હું જાણું છું કે જીવને તને ઘણું દુઃખ આપ્યું છે, પરંતુ હું તારા ભૂતકાળને બદલવા નથી આવ્યો. હું તો માત્ર તારા આવનારા દરેક દિવસોને ખુશીઓથી ભરવા માંગુ છું. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા તૈયાર છું." મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને મેં કહ્યું, "મને ફરીથી કોઈ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગતો હતો, પરંતુ તારી સાદગી, તારો આદર અને તારા સમજણને લીધે મને ફરીવાર વિશ્વાસ કરવાનું શીખવ્યું, અને હું પણ તારી સાથે જીવનની નવી શરૂઆત કરવા માટે તૈયાર છું." અમારા પરિવારો મળ્યા. શરૂઆતમાં કેટલાક પ્રશ્નો થયા, પરંતુ જ્યારે સૌએ જોયું કે અમારો સંબંધ પરસ્પર સન્માન, વિશ્વાસ, સમજણ પર આધારિત છે, ત્યારે તેમણે ખુશીથી અમારા નિર્ણયને સ્વીકારી લીધો. અમારા લગ્ન ખૂબ સાદાઈથી થયા. લગ્ન પછી નિખિલે મારા દરેક સપનાને પોતાની જવાબદારી સમજી. તેણે ક્યારેય પણ મારા ભૂતકાળની યાદ અપાવી નહીં. અમે બંનેએ નક્કી કર્યું કે જીવનમાં જે મુશ્કેલીઓ આવશે તેનો સામનો સાથે મળીને કરીશું. આજે જ્યારે હું મારા જીવન તરફ પાછું વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે જીવન બીજી તક જરૂર આપે છે. ક્યારેક તૂટેલા સંબંધો આપણને વધુ મજબૂત બનાવે છે, અને પછી જીવનમાં એવી વ્યક્તિ મળે છે કે જે આપણને ફરીથી હસવાનું, વિશ્વાસ કરવાનું અને પ્રેમ કરવાનું શીખવે છે. નિખિલ મારા માટે માત્ર જીવનસાથી નથી, પરંતુ એવો મિત્ર છે કે જેણે મારા જીવનના અંધકારમાં ફરી આશાનો પ્રકાશ પ્રગટાવ્યો. અમારી પ્રેમ કથા એ વાતનો પુરાવો છે કે સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ નથી જોતો, તે માત્ર દિલની સચ્ચાઈ અને ભવિષ્યને ઓળખે છે. થેન્ક યુ.